Audio Jungle. હિરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું એક વખત ફરીથી સ્વાગત છે. ધોરણ 12 વિષય અંગ્રેજી ગ્રામર અને તેની અંદર લેંગ્વેજ ફંક્શનનો જે ટોપિક આપણો ચાલે છે તેને જ આપણે કન્ટિન્યુ કરશું. આજે આપણે જોશું શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે શું? તો કે હેતુ અથવા તો ઉદ્દેશ્ય દર્શાવવો. કોઈ પણ કામ કરવાનો કોઈ એક ઉદ્દેશ હોય છે અને તે જ ઉદ્દેશ તે જ હેતુ દર્શાવવાની જ્યારે વાત હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો શરૂ કરીએ શોઈંગ પર્પઝ. ફંક્શનનું નામ છે શોઈંગ પર્પઝ. વાક્ય વાંચીને જ ખબર પડી જશે કે વાક્ય છે તે શોઈંગ પર્પઝનું છે કે નહીં. શું કામ? તો કે એના અમુક કીવર્ડ જે છે તે આપણે ધ્યાનમાં રાખવાના છે. તો કીવર્ડની જો વાત કરવામાં આવે તો કીવર્ડ્સની અંદર કુલ 5 કીવર્ડ્સ છે, પણ વધારે પડતા પૂછાતા હોય તેવા 4 કીવર્ડ છે. સૌથી પહેલા કીવર્ડ છે ટુ, ખાલી ટુ, TO. ત્યાર પછી છે વિથ અ વ્યૂ ટુ, ત્યાર પછીનો કીવર્ડ છે ઇન ઓર્ડર ટુ, અને ત્યાર પછી છે ઇન ઓર્ડર ધેટ, અને લાસ્ટ સો ધેટ. ઓકે, ટોટલ 5 કીવર્ડ મેં લખેલા છે. ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. જેમાં વાક્ય રચનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બંનેની વાક્ય રચના સેમ છે, સરખી છે, બરોબર. અને ફરશે ક્યાં વાક્ય રચના? તો કે વિથ અ વ્યૂ ટુ માં ફરશે, ઇન ઓર્ડર ટુ માં ફરશે. આમ જોવા જઈએ તો ઇન ઓર્ડર ટુ અને ટુ બંનેની વાક્ય રચના પણ સરખી છે. એટલે આપણે કુલ કેટલી વાક્ય રચના યાદ રાખવી પડશે? તો કે ટોટલ 3 વાક્ય રચના. એક વાક્ય રચના છે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની, બીજી વાક્ય રચના છે વિથ અ વ્યૂ ટુ ની, અને ત્રીજી વાક્ય રચના છે ટુ અને ઇન ઓર્ડર ટુ માટેની. ટોટલ 3 વાક્ય રચના આપણે ધ્યાનમાં લેવાની થશે. તો ત્રણેય વાક્ય રચના આપણે જોઈએ. સૌથી પહેલી જે વાક્ય રચના છે તેની અંદર શું થશે? તો કે પહેલું વાક્ય આવશે કર્તાથી, એટલે કે એસ પ્લસ બાજુમાં આવશે કોઈ પણ ક્રિયાપદ. આપણે મોટા ભાગે V2 પૂછાય છે ધોરણ 12માં, ક્યારેક V1 પણ આવે છે, પણ આપણે અત્યારે V2 રાખીએ છીએ કેમ કે મોટા ભાગે V2 પૂછાય છે. હજી સાંભળજો ધ્યાનથી, હું મોટા ભાગે કહું છું, દરેક વખતે નહીં. મોટા ભાગે V2 જે છે તેનાથી આપણું વાક્ય બનતું હોય છે S પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ, ત્યારબાદ પ્લસ. હવે આપણે મૂકશું આપણું સૌથી પહેલું જે કીવર્ડ છે તે, તો કે ટુ અથવા ઇન ઓર્ડર ટુ. મેં હમણાં જ કીધું કે બંનેની વાક્ય રચના સરખી છે. ટુ અથવા ઇન ઓર્ડર ટુ, તમે બેમાંથી જે મૂકો તે. ત્યાર પછી આવશે V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. આ આપણી વાક્ય રચના છે. હું થોડુંક સહેલું રહીએ એટલા માટે કીવર્ડની નીચે લાઈન આપું છું જેથી તમને ખ્યાલ આવે. બીજી વાક્ય રચના છે એસ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ પ્લસ, હવે લઈએ છીએ આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. પ્લસ એસ પ્લસ V2 અથવા કુડ પ્લસ V1. ખાસ ધ્યાન રાખજો, V2 અથવા કુડ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. ત્રીજી વાક્ય રચના એસ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ પ્લસ
ત્રીજી વાક્ય રચનાની અંદર આપણે જોઈએ શું જોશું તો કે વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ પ્લસ V1 ing પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ એક્સ્ટ્રા વર્ડ. વાક્ય કમ્પ્લીટ. અહીંયા પણ હું લાઈન કરીશ અને અહીંયા અલગથી એક લાઈન કરીશ, કારણ કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, બરોબર? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. 3 વાક્ય રચના. પહેલી વાક્ય રચનામાં ટુ અને ઇન ઓર્ડર ટુ પછી V1. બીજી વાક્ય રચના સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી S પ્લસ V2 અથવા S પ્લસ કુડ પ્લસ V1. અને ત્રીજી વાક્ય રચનામાં વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળી વાક્ય રચના, બરોબર છે? એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. તો 3 વાક્ય રચના આપણે જોઈ. કુલ શબ્દ કેટલા જોયા તો કે 1 2 3 4 અને 5 શબ્દ પર્પઝ માટેના, બરોબર છે? હવે આપણે વાક્ય તરફ જઈએ. સૌથી પહેલું હું સેમ્પલનું વાક્ય આખું લખીશ અને ખૂબ જ પ્રખ્યાત પૂછાઈ ગયેલું વાક્ય એસાઇનમેન્ટમાં પણ જોવા મળશે, કોઈ બીજી રેફરન્સ બુકની અંદર પણ આપણને તે વાક્ય છે તે જોવા મળશે, અને બોર્ડની અંદર પણ પૂછાઈ ગયેલું જે વાક્ય છે તે કરતા ખાલી ચેન્જ કરું છું, બાકી વાક્યનું ફોર્મેટ છે તે એમને આવશે. She went to the market. તેણી માર્કેટમાં ગઈ. શું કરવા ગઈ તો કે માર્કેટમાં જવાનો ઉદ્દેશ્ય શું? આપણે માની લો કે ઉદ્દેશ રાખીએ શાકભાજી ખરીદવા માટે, બરોબર? તો શાકભાજી ખરીદવા માટે એવો ઉદ્દેશ રાખવો છે તો આપણે સૌપ્રથમ વાક્ય કરીએ પહેલી વાક્ય રચનાથી. ટુ બાય સમ વેજીટેબલ્સ. સમજો ધ્યાનથી. She went to market. went છે તે go નું V2, આપણી વાક્ય રચના પ્રમાણે V2. the market અન્ય શબ્દ. ટુ વચ્ચે આપણે કીવર્ડ છે ટુ, તે બાય V1 વાક્ય રચનામાં જે V1 લખેલું છે તે, અને સમ વેજીટેબલ્સ તે અન્ય શબ્દ લખેલા છે, એક્સ્ટ્રા વર્ડ, બરોબર? આનું ગુજરાતી થશે તેણી થોડા શાકભાજી ખરીદવા માટે બજારમાં એટલે કે માર્કેટમાં ગઈ હતી. હવે આને આ વાક્યમાં આપણે ટુ ને બદલે ઇન ઓર્ડર ટુ લખીએ તો પણ આ વાક્ય કમ્પ્લીટલી સાચું છે. વાક્યના અર્થની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. ફરીથી કહું છું, વાક્ય રચનામાં પણ આપણે લખેલું છે કાં તો ટુ લખવાનું કાં ઇન ઓર્ડર ટુ લખવાનું અને ત્યાર પછી V1 નું રૂપ લેવાનું, બરોબર? હવે આને આ વાક્ય બીજી રીતે કરીએ, વાક્ય રચના ફેરવીને સો ધેટ થી અથવા ઇન ઓર્ડર ધેટ થી. She went to the market in order that. હવે લેવાનો છે કરતા રિપીટ. જુઓ અહીંયા આપણે લખેલો છે એસ, રિપીટ લેવાનો છે તે, તો હું લઉં છું she. ત્યાર પછી છે કાં તો V2 અથવા કુડ પ્લસ V1, પણ ધોરણ 12 ની અંદર મોટા ભાગે પૂછાય છે કુડ પ્લસ V1 વાળી વાક્ય રચના, એટલે આપણે લેશું she could. કુડ લીધું, V1 આપણને ઉપલા વાક્યમાં આપેલું છે એટલે ખ્યાલ છે કે બાય લેવાનું છે BUY, તો અહીંયા લખશું she could buy અને પછી એક્સ્ટ્રા વર્ડ સમ વેજીટેબલ્સ. આનું ગુજરાતી તેણી માર્કેટમાં ગઈ કે જેથી આ પર્પઝ માટેનું ગુજરાતી છે, કે જેથી તેણી થોડા શાકભાજી ખરીદી શકે, તેના માટે તેણી માર્કેટમાં ગઈ. ખાસ ધ્યાન રાખજો, આગલું વાક્ય V2 નું હોય તો પાછળ તમારે કુડ જ લેવું પડશે. આગલા વાક્યમાં ક્રિયાપદ V1 આપ્યું હોય તો પાછળના વાક્યમાં કુડનું V1 કેન લેવાનું થશે. એટલે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખજો. આને આ વાક્ય ત્રીજી મેથડથી she went to the market
ત્રીજી જે મેથડ છે વિથ અ વ્યૂ ટુ વાળી, તેનાથી તો હું લખું છું વિથ અ વ્યૂ ટુ. હવે આપ્યું છે આપણને આઈએનજી, તો બાયનું આઈએનજી લખવાનું, BUYING, બાઇંગ સમ વેજીટેબલ્સ. વાક્ય કમ્પ્લીટ. બરાબર. થોડીક સરળતા માટે હું અંડરલાઈન કરું છું જે તે શબ્દની નીચે, જેથી આપણને આઈડિયો આવે. આ વાક્યમાં ઇન ઓર્ડર ધેટની જગ્યાએ આપણે સો ધેટ પણ મૂકી શકીએ છીએ. કોઈ ફેરફાર વાક્યમાં થશે નહીં, અર્થ પણ જળવાશે. મિનિંગ વાળું વાક્ય ઇન એ મિનિંગનું વાક્ય બનશે. બરાબર છે. તો આ મેં લખેલું છે એક્ઝામ્પલનું વાક્ય. હવે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે તેની વાત. તો એક્ઝામમાં પૂછાતું હોય તે મેથડનું એક વાક્ય લઈએ. હી સ્ટાર્ટેડ રીડિંગ. હી સ્ટાર્ટેડ રીડિંગ વાક્ય અધૂરું છોડું છું. કાઉન્સમાં આપણને આપે છે એક્ઝામ પ્રમાણે એક તો ફંક્શનનું નામ જે છે પર્પઝ, અને બીજું નામ કોઈ પણ શબ્દ કે જેના મદદથી આપણે વાક્ય બનાવી શકીએ. હું લખું છું દાખલા તરીકે રેન્ક, RANK, રેન્ક એટલે કે નંબર. તેણે, કોઈ છોકરાએ વાંચવાનું શરૂ કર્યું. વાક્ય આપણે વિચારીએ નંબર લઈને તો વાક્ય એવું બને કે જેથી તે પહેલો નંબર, પ્રથમ નંબર મેળવી શકે. બરાબર. અથવા તો પ્રથમ નંબર મેળવવાના ઉદ્દેશથી તેણે વાંચવાનું શરૂ કર્યું. હવે ચોઈસ આપણા ઉપર છે. 3 વાક્ય રચના ઉપરથી કઈ વાક્ય રચનાનું આપણે વાક્ય બનાવવું તે 3 માંથી આપણે સિલેક્ટ કરવાનું. દાખલા તરીકે આપણે ઇન ઓર્ડર ટુ થી વાક્ય બનાવીએ તો આગલું વાક્ય એમને હી સ્ટાર્ટેડ રીડિંગ ઇન ઓર્ડર ટુ. હવે ખાલી રેન્ક લખશું તો નહીં ચાલે, તેના માટેનું એક ક્રિયાપદ જોશે. તો મેળવવો, મેળવવાનું ઇંગ્લિશ થાય છે ગેટ, GET. તો V1 માટે આપણે લઈએ ગેટ અને ત્યાર પછી લઈએ ફર્સ્ટ રેન્ક. વાક્ય પૂરું. હી સ્ટાર્ટેડ રીડિંગ ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ રેન્ક. તેણે વાંચવાનું શરૂ કર્યું જેથી તે ફર્સ્ટ રેન્ક, પહેલો નંબર મેળવી શકે, અથવા તો પહેલો નંબર મેળવવાના ઉદ્દેશથી તેણે વાંચવાનું શરૂ કર્યું. બેમાંથી આપણે જે રાખીએ તે. અહીંયા આપણે આ કોઈ શબ્દ બીજી વાક્ય રચનાના મૂકવા હોય તો ક્રિયાપદમાં જોઈતા ફેરફાર કરવાના, પણ એની જગ્યાએ આખું એક વાક્ય જ આપણે અલગ બનાવી નાખીએ. વાક્ય નંબર 2, શી. હવે આપણે લખીએ છીએ વોકિંગનું વાક્ય. શી સ્ટાર્ટેડ વોકિંગ ફાસ્ટ. તેણે ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. શું કારણથી? તો કે વાક્ય અધૂરું. અહીંયા આપીએ છીએ પર્પઝ અને હું બીજો શબ્દ લખું છું અર્લી. અર્લી એટલે કે વહેલું. તેણીએ ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. ક્યાં ઉદ્દેશથી? તો કે વહેલા પહોંચવાના ઉદ્દેશથી. ઉપરનું વાક્ય આપણે ઇન ઓર્ડર ટુ થી બનાવ્યું, તો નીચેનું વાક્ય આપણે રાખીએ છીએ વિથ અ વ્યૂ ટુ થી. શી સ્ટાર્ટેડ વોકિંગ with a view to. હવે with a view to પછી જોઈએ અહીંયા વાક્ય રચનામાં તો ING લેવું પડે છે. તો જલ્દી અથવા વહેલું, પણ શું છે ક્રિયાપદ? તો કે પહોંચવું. પહોંચવાનું ઇંગ્લિશ શું થાય? તો કે રીચ, REACH. રીચની પાછળ ING લગાડવાનું અને તે બની જશે રીચિંગ અર્લી. વહેલા પહોંચવાના ઉદ્દેશથી તેણીએ ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. આ રીતનું આપણે વાક્ય લેશું. ફરીથી કહું છું, શબ્દ જ્યાં જ્યાં હોય ત્યાં અંડરલાઈન કરતી જવાની, જેથી પેપર ચેકરને પેપર ચેક કરવામાં સરળતા રહે અને આપણું વાક્ય જે છે તે સાચું છે એ માટેનું પ્રમાણ પણ રહે. એટલે નીચે લાઈન જે છે તે કરતી જવાની, હાઇલાઇટ કરતું જવાનું કોઈ પણ વાક્યને. ત્યારબાદ વાક્ય નંબર 3. હવે એક પાઠનું વાક્ય, બરાબર, લેસન જે આપણે આવે છે તેનું એક વાક્ય લઈએ. કસ્ટમર
called the CSR, કસ્ટમર કોલ્ડ ધ CSR, અહીંયા હું લખું છું પર્પઝ અને અહીંયા હું લખું છું હેલ્પ. પાઠ નંબર 1, કેન યુ ઇન્સ્ટોલ લવ. પાઠમાં આપણે જોઈ ગયા કે કસ્ટમર ફોન કરે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને, CSR ને, તેની પાસેથી હેલ્પ લે છે કે ભાઈ લવ પ્રોગ્રામ છે તે સરખી રીતે ઇન્સ્ટોલ થતો નથી, શું કરવાનું. વાક્ય આપણે જોઈ ગયા છીએ, પાઠ પણ આપણે સમજી ગયા છીએ, થીમ આપણને મગજમાં ખબર છે કઈ રીતનો પાઠ છે. તો વાક્ય એમને કસ્ટમર કોલ્ડ ધ CSR. હવે આપણે ઉપયોગ કરીએ છીએ સો ધેટ શબ્દનો. સો ધેટ. હવે કસ્ટમર, પાઠની અંદર આપણને ખ્યાલ છે કે કસ્ટમર કોણ છે, તો કે એક સ્ત્રી છે. તો આપણે અહીંયા એકવાર કસ્ટમર લીધું, બીજી વાર કસ્ટમર શબ્દ લેવાની જરૂર નથી. ત્યાં આપણે કોઈ પણ એક સર્વનામ લઈ શકીએ. મને ખબર છે કે પાઠની અંદર સી આવે છે, કદાચ કોઈને ખબર ન હોય અને એ હી કરશે તો એ વાક્ય આપણું ગ્રામેટિકલી સાચું છે. ભલે લોજિકલી વાક્ય કદાચ થોડું ઘણું આડાવડું થાય, પણ ગ્રામેટિકલી આપણું વાક્ય સાચું છે, એટલે કોઈ મિસ્ટેક છે એ કાઢી શકશે નહીં. તો અહીંયા હું લખું છું શી, ત્યાર પછી લખીશ કુડ, અને કુડ પછી લખીશ V1. હેલ્પ, હેલ્પ પછી શી કુડ હેલ્પ. એક ફેરફાર કરું છું વાક્ય પ્રમાણે, કારણ કે અહીંયા એક શબ્દ આપણે લેવો પડશે અને જે આવશે ક્રિયાપદ. તે મદદ મેળવી શકે તે માટે કોલ કરેલો હતો, મદદ કરવા માટેની. એટલે આપણે શું કરશું, શી કુડ ગેટ, મેળવવું, અને ત્યાર પછી લખશું મદદ માટેનો શબ્દ હેલ્પ. કસ્ટમર કોલ્ડ ધ CSR સો ધેટ શી કુડ ગેટ હેલ્પ. કસ્ટમરે કોલ કર્યો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને કે જેથી તે મદદ મેળવી શકે. બરોબર છે. અને લાસ્ટ સેન્ટેન્સ, છેલ્લું જે વાક્ય છે તે પણ આપણે એકાદું લઈએ, અને તે શેનું લેશું, તો કે ટુ વાળું એક વાક્ય લઈએ. બરોબર છે. ચોથું વાક્ય, ધ સ્ટુડન્ટ wrote, WROTE, the student wrote an assignment વાક્ય અધૂરું, કૌંસમાં પર્પઝ, અને બીજો શબ્દ લખીએ સબમિટ. સબમિટ એટલે જમા કરવું અથવા તો મોકલવું. બરોબર. ધ સ્ટુડન્ટ રોટ એન એસાઇનમેન્ટ, કૌંસમાં છે પર્પઝ અને સબમિટ. વાક્ય એમને આગલું વાક્ય, ધ સ્ટુડન્ટ રોટ એન એસાઇનમેન્ટ હવે શબ્દ આપણે લઈએ છીએ ટુ, તો સીધું જ આવશે ટુ સબમિટ ઇન સ્કૂલ. સ્કૂલમાં મોકલવા માટે સ્ટુડન્ટ છે તે એસાઇનમેન્ટ લખતા હતા અથવા તો લખ્યું હતું. બરાબર છે. તો આ રીતે આપણે પર્પઝના જે વાક્ય છે તે બનાવી શકશું. વાક્ય કેવી રીતે બનાવવા તેનો આધાર જે તે વ્યક્તિ ઉપર છે. મેં આની પહેલાં પણ કીધેલું છે કે 10 વ્યક્તિઓને એકને એક વાક્ય આપ્યું હોય તો 10ના વિચાર અલગ અલગ હોઈ શકે, અલગ અલગ વાક્યના જવાબ પણ મળી શકે. નિયમમાં ખાલી એ ધ્યાન રાખવાનું કે આપણી વાક્ય રચના આડાઅવળી થવી ન જોઈએ, નિયમ પ્રમાણે આપણા વાક્ય બનવા જોઈએ. બરોબર છે. તો આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ ફંક્શન થોડુંક લાંબુ છે, જેથી આપણે તે ફંક્શનના 2 ભાગ કરશું. બરોબર. અને તે ફંક્શનની અંદર આગળ જશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.